કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના રદ થયેલા ફોર્મ મુદ્દે કોંગ્રેસના સુરતના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ નિલેશ કુંભાણી પર મોટો આરોપ લગાવ્યો છે કે નિલેશ કુંભાણીએ ભાજપ સાથે મળીને ટિકિટનો સોદો કર્યો છે। સુરત લોકસભા ચૂંટણીમાં સુરતથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ફોર્મ નાટકીય રીતે રદ થઈ જતા સમગ્ર મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે। આ મામલે અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે આખી ઘટનામાં નિલેશ કુંભાણી જ જવાબદાર છે। ચૂંટણીનો ફોર્મ ભરતી વેળાએ શહેર કોંગ્રેસ કે પ્રદેશ કોંગ્રેસના આદેશથી ટેકેદાર રાખ્યા હોત તો આવી ઘટના બનતી તો અમારું સંગઠન જવાબદાર હોત। નિલેશ લોકસભાના ઉમેદવાર હતા અને તેઓએ તેમના અંગત બનેવી ભાણિયા ધંધાકીય ભાગીદારોને ટેકેદાર બનાવ્યા હતા તો તેના માટે સંપૂર્ણ જવાબદાર નિલેશ કુંભાણી છે। આ મેટરમાં 100% કંઈક તો રંધાયું હશે અને તેનો જવાબ નિલેશ કુંભાણીએ આપવો જોઈએ। સુરત લોકસભાના બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને તેમના ડમી ઉમેદવારની દરખાસ્ત કરનારા 4 જણાઓએ ફોર્મ ચકાસણી દરમિયાન મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી અને ઓબ્ઝર્વરની હાજરીમાં ઓન કેમેરામાં અમે ફોર્મમાં સહી જ કરી નથી અને એવી એફિડેવિટ અને નિવેદન આપતા જિલ્લા સેવા સદનમાં પણ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો। પરંતુ અત્યાર સુધી કોઈ ટેકેદાર એ ખાલી વાત કરે છે કે એમના સંપર્કમાં છે, બાકી બીજા કોઈના સંપર્કમાં નથી। અને હું એ ટેકેદારો એમના અંગત પારિવારિક છે, કોઈ કોંગ્રેસના આગેવાનો નથી કે અમે લોકો એમને ઓળખતા હોય કે અમારા પરિચય તો એટલે જે છે એમનો પરિચય કે એમની સંબંધ એ નિલેશભાઈ કુંભાણી સાથે છે। નિલેશભાઈ કુંભાણી પોતે લોકસભાના ઉમેદવાર હતા એટલે એમનું પ્રિવિલેજ હતું કે એમને ટેકેદારો કોને રાખવા હતા। એમને કોંગ્રેસ પાર્ટીના જે આગેવાન કે કાર્યકર્તાઓ છે એમને રાખવાની જગ્યાએ એમને એમના પારિવારિક સંબંધ કે એમના ધંધા કે સંબંધના સાથીઓને રાખ્યા છે ને એ જ લોકો અહીંયા આવીને એફિડેવિટ કરી જાય તો એનો સચોટ અને સારો જવાબ તમને નિલેશભાઈ કુંભાણી જ આપી છે। શંકા સેવામાં આવી રહી છે ના 100% જો ક્યાંક ને ક્યાંક તો કંઈક રંધાયું જશે અને જે કંઈ હશે કારણ એનો સારો જવાબ હું તો કહું છું નિલેશ કુંભાણી જ આપી શકશે। તો એ જવાબદારી તો નિલેશભાઈ કુંભાણી જ બને છે કારણ કે એમના ટેકેદારો એમને મૂકેલા હતા, કોઈ પાર્ટીના શહેર પ્રમુખ કે કાર્યકારી પ્રમુખોને ભૂમિકા નહીં હતા કે ભાઈ આ ટેકેદાર રહેશે કે આ રહેશે। એટલે અમે એટલું કહીએ કે અમારી પાર્ટીનું ખરાબ થશે, કાર્યકર્તાઓને ડિમોરલાઇઝ થશે તો એના પણ ચોક્કસપણે જેને પણ ભોગવવાનો હશે, જે જવાબદાર આવશે એને ભોગવવું પડશે। બિલકુલ હશે જો કાર્યકર્તા છે એને તો એ કાર્યકર્તાઓના બલબૂતા પર પાર્ટી ચાલે છે, એ અમારો પાયો છે, આધાર સ્તંભ છે। એટલે એને તો મન દુઃખ છે જ, એ દુઃખમાં છે જ કાર્યકર્તા ને આજે એટલો સરસ સમય છે કે ભારતીય જનતા પાર્ટીથી સામે જે લોક રોષ છે એને અમારે મોટિવેટ કરવાનું હતું ને એવા સમયે જો આવી ઘટના ઘટતી હોય તો અમે બધા એના માટે દુઃખમાં છીએ। સ્પષ્ટ કોને નિલેશ કુંભાણીના અભિગમની બાબતમાં તમારું શું માનવું? સ્પષ્ટ જો એમ કહો જે કંઈ બની રહ્યો છે એના માટે સંપૂર્ણપણે નિલેશ કુંભાણી જ જવાબદાર છે, બસ આ મારો જવાબ છે। જો એ આંકડામાં હું નથી પડતો ને મને એની કઈ જાણકારી નથી, પણ જે કઈ ઘટના ગઈકાલથી ઘટે છે 24 કલાક થઈ ગયા એના માટેનો જવાબદાર નિલેશભાઈ કુંભાણી છે। કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો નાટકીય રૂપે ગાયબ થઈ જતા અને તેઓએ સહી પણ નહીં કરી હોવાના નિવેદનના પગલે સોશિયલ મીડિયામાં પણ પૈસા લઈ સમગ્ર ખેલ રચાયો હોવાની ચર્ચાએ ખૂબ જ જોર પકડ્યું છે।